તો પાલનપુર આબુ હાઈવે પર આવેલું ન્યૂ પાલનપુર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ વખતે સરકારના અભિગમ મુજબ ઓપરેશન સિંદૂર પર ગણેશ મહોત્સવ 2025ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ત્રીજા દિવસે ભગવાનના જુદા જુદા પાત્રોના પરિવેશમાં તૈયાર થયેલા વ્યક્તિઓએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સરકાર દ્વારા આ વખતે ઓપરેશન સિંદૂર પર જે આયોજકો દ્વારા પંડાલ કરી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેને સારામાં સારું પ્રતિસાદ પુરસ્કાર પણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આબુ હાઈવે ન્યૂ પાલનપુર વિસ્તારમાં ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા આ વખતે સારું કરવામાં આવ્યું। न्यू पालनपुर युवक मित्र मंडल द्वारा आयोजित श्री गणेश महोत्सव 2025 में अमे दर वर्षे छेल्ला 8 वर्षथी विविध सांस्कृतिक कार्यक्रमों, बाळकोना सन्मानना कार्यक्रमो, विद्यार्थीओ सन्मानना कार्यक्रमो वत्ता विविध सांस्कृतिक कार्यक्रमों अमे विशेष आयोजन करीए छीए। आ कार्यक्रम में अलग अलग झांकीओ, संगीत संध्या कार्यक्रमों, बाहरथी डांसरो बोलावीए छीए वत्ता विविध म्यूजिकल पार्टीओ पण અહીં આ ન્યૂ પાલનપુરમાં આવે છે। આજે મારા પાલનપુર શહેરના ન્યૂ પાલનપુર વિસ્તારની અંદર ગણપતિ દાદાનો ઉત્સવ અહીંના સર્વે નાગરિકો ખૂબ જ ઉત્સાહભેર અને ખાસ કરીને ઓપરેશન સિંદૂરને યાદ કરી અને આખો ઉમંગ મનાવી રહ્યા છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યો, ખૂબ જ અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આજે અહીં શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી એનું પણ એક આખું નિદર્શન હતું। ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ, આખા વિસ્તારના સર્વે લોકો ખૂબ આનંદથી, ઉત્સાહથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ મોટા સમાચાર છે। ભરૂચમાં 5 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। અંકલેશ્વરના ગડખોલ ગામમાં દુર્ઘટના, છઠ પૂજાના કુંડમાં બન્યો બનાવ, બી ડિવિઝન પોલીસ તપાસ શરૂ કરી છે। ભરૂચમાં 5 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી છઠ પૂજાના કુંડમાં મોત થયું છે અને આ સાથે જ જ્યારે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ કે જ્યારે છઠ પૂજા કરવા પહોંચેલા જ્યારે તેમના પરિવાર સાથે હતા અને આ ભરૂચની અંદર 5 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। જ્યારે અંકલેશ્વરના ગડખોલ ગામમાં દુર્ઘટના બની છે, ગામની અંદરથી કુંડ બનાવવામાં આવ્યો હતો અને તે બાળક પાણીની અંદર ડૂબી ગયો હતો અને તે દરમિયાન તેનું મોત થયું છે। ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। શું પાલનપુરની આબુ હાઈવે જ્યારે બિહારી બાગની સામે સિલિકોન વેલી નામની સોસાયટી આવેલી છે, આ સોસાયટીમાં દર વર્ષે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે। તે જ રીતે આ વખતે પણ ઓપરેશન સિંદૂર અંતર્ગત ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી। ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી હતી અને આ પ્રસંગે સોસાયટીના તમામ લોકો ભેગા મળી મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ ગણેશ ભગવાનની આરતી કરી જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સોસાયટી સિલિકોન વેલીની અંદર આ બીજા વર્ષનો ગણપતિ દાદાનો પ્રોગ્રામ છે અને આ વર્ષે આપણી જે દીકરીઓ જે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર જે કરવામાં આવ્યું હતું એ ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગણપતિ દાદાનો પ્રસંગ ઉજવવામાં આવેલ છે અને અહીંયા પ્રસંગ 3 દિવસ ઉજવવામાં આવે છે। 3 દિવસ અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવે છે। નાના બાળકો, મોટા દરેકને વક્તૃત્વ તથા સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં ભાગ લઈ શકે છે અને સોસાયટીવાળા ભેગા મળીને એક પ્રોગ્રામ ઉજવે છે અને અમારી સોસાયટીમાં ગણપતિ બાપા દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને કોઈપણ પ્રકારનો વાદ વિવાદ ઊભો ના થાય એવી અમે બાપા જોડે અપેક્ષા રાખીએ છીએ અને બાપા અમારી મનોકામના પૂર્ણ કરે એવી અમે
બાપાને પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. આપણે બધા જ જાણીએ છીએ કે પાલનપુર એ ઉત્તર ગુજરાતની એક મોટામાં મોટી કલાનગરી છે અને એમાં અમારી આ સોસાયટી લગભગ આ બીજું વર્ષ છે. સિલિકોન વેલી લગભગ 90 મકાનો છે અને માત્ર ગણપતિ બાબાનો ઉત્સવ ઉજવવો નહીં પણ આપણા નગરની સંસ્કૃતિ, વારસો અને સંસ્કારોનું જતન કરવું એ પણ અમારો હેતુ છે. એટલે અમે આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ કાર્યક્રમ કર્યો છે. 3 દિવસ અમે ગણપતિને અમને નિમંત્રણ આપ્યું છે. બાપા અમારી સાથે રહેશે અને અમારા જે બાળકો છે એ બાળકો તો એક બીજા